નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આપણે ધોરણ 9માં દ્વિચલ સુરેખ સમીકરણ છે એના વિશે અભ્યાસ કર્યો હતો. તેમાં આપણે પહેલાં જોઈએ તો દ્વિચલ એટલે થાય બે ચલ, બરાબર. તો દ્વિચલનો અર્થ થાય જેની અંદર બે ચલ છે. પછી સુરેખ વિશે પણ આપણે શીખી ગયા છીએ. સુરેખ એટલે કે જે ચલની ઘાત એક હોય એને કેવું કહેવાય? સુરેખ. હવે સમીકરણ યુગ્મ નવો શબ્દ છે. સમીકરણ આપણે શીખ્યા હતા, પણ સમીકરણ યુગ્મ એ નવો શબ્દ છે. તો બે વસ્તુ બનેલો છે, સમીકરણ અને યુગ્મ. તો આ છે સમીકરણની જોડ. તો આ પ્રકરણમાં દ્વિચલ એટલે કે બે ચલવાળા સમીકરણ છે. સુરેખ એટલે કે એની એક ઘાત હશે, અને સમીકરણ યુગ્મ એટલે આપને બે એક સાથે સમીકરણ આપ્યા હશે. પહેલાં આપણે વ્યાપક સ્વરૂપ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનું તેનો વ્યાપક સ્વરૂપ આપણે શું લખતા? તો કે ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ આપણે વ્યાપક સ્વરૂપ એનું લખતા. અહીંયા શું છે? સમીકરણ યુગ્મ એટલે આવું ને આવું એક આપણે બીજું લખવું પડે. તો અહીંયા આપણે લખીએ વ્યાપક સ્વરૂપ એમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું જોઈએ આપણે. તો અહીંયા શું થઈ જશે? તો થઈ જશે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. પછી તો a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. તો અહીંયા આપને બે સમીકરણની જોડ મળી છે. એટલે આને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. જો બેયની અંદર બે ચલ છે, પછી સુરેખ એટલે એક્સ અને વાયની એક એક ઘાત છે. સમીકરણ તો સમીકરણ છે કેમ કે બરાબરની એક બાજુ આપને જવાબ આપ્યો છે, અને યુગ્મ એટલે કે જોડી, બરાબર. તો આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો વ્યાપક સ્વરૂપ. હવે આની પણ શરત છે કે a1 b1 c1 a2 b2 c2 બિલોંગ્સ ટુ R. એટલે કે વાસ્તવિક સંખ્યાની અંદર a થી c2 સુધીની સંખ્યા છે આવેલી હોય, એટલે કે ગમે એ સંખ્યા હોઈ શકે. પછી બીજી શરત છે કે a1નો વર્ગ પ્લસ b1નો વર્ગ એ ક્યારે પણ 0 થશે નહીં. એવી જ રીતે a2નો વર્ગ પ્લસ b2નો વર્ગ એ પણ ક્યારેય 0 થશે નહીં. તો આ શરત છે, યાદ રાખવી પડશે. એક એક માર્કમાં પૂછાઈ જાય છે શરત. આનો અર્થ એ થયો, જો a1 0 હોય તો x વાળું પદ છે એ કેવું થઈ ગયું? 0. તો આપણે ખાલી y વાળું જ મળે. તો આ એક ચલ થઈ ગયું. તો આપણે એક ચલ ચાલે નહીં. કેટલા જોવે? દ્વિચલ. એ જ રીતે b1 0 હોય તો y ચલવાળું પદ છે એ 0 થઈ જાય. ખાલી x ચલ વધે એટલે એક ચલ થઈ ગયું. એવી જ રીતે આ a2 અને b2માં પણ થાય. એટલે અહીંયા શરત મૂકેલી છે. અને a1 b1 c1 a2 b2 c2 એ બધા વાસ્તવિક સંખ્યામાં આવેલા છે. હવે R એટલે ખબર ન હોય તો અહીંયા આપણે લખી નાખીએ વાસ્તવિક સંખ્યા. બરાબર. તો બધા છે એ વાસ્તવિક સંખ્યામાં આવેલા હોય. તો આ છે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. આ એની શરત.
એ વસ્તુ યાદ રાખવાની. હવે આલેખના દાખલા છે એમાં આપણે ખાલી થિયરી જોઈ જઈએ, દાખલા છે એ પછી તમને હું ગણાવીશ. તો એની અંદર બે ચલ વાળા સુરેખ સમીકરણનો આલેખ. હવે તમને આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ વાયને કરતા બનાવતા, એક્સની અલગ અલગ કિંમત મૂકીને વાયની કિંમત મેળવતા, પછી કોષ્ટક દોરતા અને એના ઉપરથી આલેખ છે દોરતા અને જવાબ છે આપને મળતો. તો એ વસ્તુ અહીંયા એ જ છે, પણ અહીંયા ખાલી બે વસ્તુ છે એ વધી જાય. હવે આની અંદર અલગ અલગ તમારે 3 શરત આવે છે. તેમાં પહેલી શરત છે કે બે રેખા એક જ બિંદુમાં છેદે. હવે અહીંયા બે ચલવાળા સુરેખ સમીકરણ યુગ્મ છે, એટલે અહીંયા એક તો આની રેખા હશે, એક આની રેખા હશે. એટલે આપણી પાસે કેટલી રેખા મળે? બે રેખા. હવે બે રેખા છે એક જ બિંદુમાં છેદે તો શું શું થાય? તો એક બિંદુમાં છેદે તો આપને ઉકેલ છે અહીંયા લખીએ, સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય, એટલે કે એક અને માત્ર એક જ મળે. તો બે રેખા એક બિંદુમાં છેદે તો આપને એક જ છેદ બિંદુ મળે, એટલે કે અહીંયા ઉકેલ છે એ કેવો મળે? અનન્ય. સાથે સાથે આને કેવું સમીકરણ કહેવાય? તો આ સમીકરણની જોડ છે એને કહેવાય સુસંગત સમીકરણ યુગ્મ. એટલે કે બે સમીકરણ યુગ્મ છે એ કેવા છે? એકબીજાને સુસંગત છે. તો યાદ રાખવાનું રહેશે. આમાં પ્રશ્ન છે એ તમને પૂછાઈ શકે, પણ આલેખના દાખલા છે એ પૂછાતા નથી. તો પ્રશ્નમાં એમ કીધું હોય બે રેખા એક બિંદુમાં છેદે તો કેટલા ઉકેલ મળે? તો જવાબ હોય અનન્ય ઉકેલ. પછી બીજું પણ કીધું હોય કે બે રેખા એક બિંદુમાં છેદે તો એ કેવું સમીકરણ યુગ્મ કહેવાય? તો કહેવાય સુસંગત સમીકરણ યુગ્મ. આકૃતિ આપણે જોઈએ તો આવી રીતે આપણે આલેખ મળતો હોય. તો બે રેખા છે આ એક જ બિંદુમાં છેદે છે, તો અહીંયા જે બિંદુ હશે આલેખમાં એ શું હશે? બે રેખાનો જવાબ. બરાબર. પછી બીજી શરત કઈ છે? તો બીજી શરત છે કે બે રેખાઓ છેદે નહીં. તો ઘણી વખત આપણે આલેખમાં જોયું છે બે રેખા છે એકબીજાને છેદે નહીં, જેટલી પણ લંબાવો તો પણ. તો આમાં શું શું મળશે? તો કે બે રેખા એકબીજાને છેદે નહીં એટલે કેવી કહેવાય? સમાંતર રેખા કહેવાય. હવે સમાંતર રેખા માટે યાદ રાખવાનું તમારે કે સમીકરણ યુગ્મનો ઉકેલ મળે નહીં. કારણ કે આલેખમાં તમે ગમે એટલી રેખા છે એ લંબાવો પણ તમને એ બે રેખા ભેગી ન થાય તો ઉકેલ મળે નહીં. એટલે કે જો બે રેખા એકબીજાને છેદે નહીં અથવા તો સમાંતર રેખા હોય તો સમીકરણ યુગ્મનો ઉકેલ મળતો નથી. તો આવા સમીકરણ યુગ્મને કેવું કહેવાય? તો આવા સમીકરણ યુગ્મને કહેવાય અસંગત, અથવા તો આપણે કહી શકીએ કે સુસંગત નથી. અહીંયા સમીકરણ યુગ્મ. બરાબર.
તો જ્યારે પણ બે રેખાઓ એકબીજાને છેદે નહીં, સમાંતર રેખા હોય, ત્યારે ઉકેલ ન મળે અને એ સમીકરણ યુગ્મ કેવું કહેવાય? અસંગત અથવા તો સુસંગત નથી. આવો પ્રશ્ન તમને આગળ આવવાના છે કે સુસંગત સમીકરણ છે કે નહીં તપાસો. તેની માટે તમારે આ રેખાઓ શરત છે યાદ રાખવી પડે. ત્રીજી શરત છે કે બે રેખાઓ સમપાતી છે. બે રેખાઓ સમપાતી છે. હવે આપણે આમાં ભૂલી ગયા તો આમાં દોરી નાખીએ કે આવી રીતે આપણે બે રેખા મળી હોય તો આ કેવી કહેવાય? સમાંતર રેખા કહેવાય. હવે ત્રીજું શરત શું છે? બે રેખાઓ સમપાતી છે. સમપાતી એટલે આકૃતિ આપણે દોરીએ તો આ એક રેખા છે, એની ઉપર જ તે આપણે બીજી રેખા છે એ મળે, એટલે કે બંધ બેસતી રેખા. આવી રેખાને કેવી કહેવાય? સમપાતી રેખા. હવે સમપાતી રેખા હોય ત્યારે આપણે શું મળે? તો કે એક જ રેખાથી સમીકરણ દર્શાવાય. બરાબર, એક જ રેખા ખાલી દોરવાની રહી. પછી શું આવે? તો કે ઉકેલ. તો હવે આ રેખાની અંદર જેટલા બિંદુ હોય એ બધા શું કહેવાય? એના ઉકેલ. તો ઉકેલ કેવો મળે? ઉકેલ અનંત છે. અને જ્યારે પણ બે રેખા સમપાતી હોય ત્યારે એનો ઉકેલ કેવો હોય? અનંત. પછી આપણે ત્રીજી વસ્તુ તો કે કેવું સમીકરણ યુગ્મ કહેવાય? તો કે આને કહેવાય અવલંબી સમીકરણ યુગ્મ. બરાબર, અવલંબી છે એને સુસંગત સમીકરણ યુગ્મ હોય. બરાબર, અવલંબી એટલે એકબીજા ઉપર આવેલા છે એને કહેવાય અવલંબી, અને એ પણ સમીકરણ કેવું કહેવાય? સુસંગત. તો આપણે બે ચલવાળા સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ દોરીએ. એની માટે ત્રણ શરત યાદ રાખવાની કે જો આલેખ દોરતા આપણે બે રેખા એક બિંદુમાં છેદે તો એનો ઉકેલ છે એ કેવો? અનન્ય, એટલે કે એક અને માત્ર એક જ હોય. અને એ સમીકરણ યુગ્મ કેવું કહેવાય? સુસંગત સમીકરણ યુગ્મ. જો આપણે બે રેખા આપણે આલેખમાં દોરીએ અને એકબીજાને છેદે નહીં, એટલે કે એકબીજાને સમાંતર હોય, તો એનું સમીકરણ યુગ્મનો ઉકેલ મળતો નથી, એટલે કે એની અંદર જવાબ છે આવશે નહીં. એવા સમીકરણ યુગ્મને કેવું કહેવાય? અસંગત અથવા તો સુસંગત નથી એવું સમીકરણ યુગ્મ કહેવાય. ત્રીજું છે કે બે રેખાઓ સમપાતી. સમપાતી એટલે કે એકબીજા ઉપર આવેલી. તો સમપાતી હોય ત્યારે શું થાય? તો કે એક જ રેખાથી સમીકરણ આપણે દર્શાવવાનું થાય. તો જે પણ આપણે રેખા દર્શાવશું એક જ રેખા દર્શાવશું. પછી એની અંદર ઉકેલ અનંત છે, કારણ કે એ રેખા છે એમાં જેટલા બિંદુ છે એ દરેક બિંદુથી સમીકરણ યુગ્મનો ઉકેલ મળે, એટલે ઉકેલ કેવો છે? અનંત. હવે એને કેવું કહેવાય? અવલંબી સમીકરણ યુગ્મ કહેવાય, કારણ કે બે રેખા છે એકબીજા ઉપર અવલંબી છે. અને અવલંબી સમીકરણ યુગ્મ છે એ કેવું છે? તો કે સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. બરાબર, તો આ આપણે થિયરી છે યાદ રાખશું. આ એક એક માર્કમાં પ્રશ્ન છે તમને પૂછાઈ જાય. હવે જે સ્વાધ્યાય 3.1ના દાખલા છે એ આપણે 9મા ધોરણમાં શીખી ગયા એની જેવા જ છે. વાયને કરતા બનાવવાનો છે અને પછી તમારે એક્સની અલગ અલગ કિંમત છે લેવાની. એ પ્રમાણે તમારે બે રેખાવાળો આલેખ દોરો તો 3માંથી એક હશે અને એમાંથી આપણે જવાબ છે એ મળશે. હવે આગળ સમીકરણ યુગ્મના સહગુણકો અને તેના પ્રકાર વચ્ચેનો સંબંધ. હવે સહગુણક એટલે આપણે ખબર છે ચલની આગળ જે પણ હોય એને સહગુણક કહેવાય. હવે આની અંદર તો કે પહેલાં આપણે વ્યાપક સમીકરણ લખી નાખીએ. તો વ્યાપક સમીકરણ આવે a1x + b1y
પ્લસ C1 બરાબર 0 અને A2x પ્લસ B2y પ્લસ C2 બરાબર 0. આ આપણું શું છે? સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. તો આ છે વ્યાપક સ્વરૂપ. હવે આના ઉપરથી આપણે 3 અલગ અલગ શરત આવે છે. પહેલી શરત છે A1/A2 બરાબર નથી B1/B2. એટલે કે આ બે સમીકરણ યુગ્મ છે એના સહગુણકનો આ ગુણોત્તર લઈએ. એક બેનો ગુણોત્તર છે એ સરખો ન હોય ત્યારે શું મળે? તો કે જોડ સુસંગત છે. હવે તો કે આ સમીકરણ યુગ્મ છે એ કેવું છે? સુસંગત. અને એના ઉપરથી આપને શું મળે? તો કે આલેખ છેદતી રેખાઓ છે. તો જ્યારે પણ A1/A2 એ B1/B2 આ બેનો ગુણોત્તર સરખો ન હોય ત્યારે આલેખ છે એ કેવો મળે આપને? છેદતી રેખા. છેદતી રેખા વિશે આગળ આપણે ભણી ગયા. છેદતી રેખાઓ એટલે ઉકેલ કેવો મળે? અનન્ય. હવે આનું એક ઉદાહરણ જોવું હોય તો આપણી પાસે એક સમીકરણ લખીએ આપણે. 2x પ્લસ 3y માઇનસ 4 બરાબર 0 અને બીજું છે 3x પ્લસ 4y માઇનસ 5 બરાબર 0. હવે અહીંયા A1 કેવું થાય? તો કે 2 થાય. B1 શું થાય? તો કે 3 થાય. અને C1 શું થાય? તો કે માઇનસ 4 થાય. એવી જ રીતે A2 શું થાય? તો કે 3 થાય. B2 શું થાય? તો કે આ બીજા સમીકરણમાં કેટલા છે? 4 થાય. અને C2 કેટલા થાય? તો કે માઇનસ 5. તો A1 થી C2 છે તમને લખતા આવડી જાય. હવે આ શરત જુઓ તો કે A1/A2 લઈએ તો A1/A2 એટલે કે 2/3 અને B1/B2 કરો તો એ શું છે? 3/4. તો હવે જો કે A1/A2 અને B1/B2 બે સરખા ગુણોત્તર છે તો બેને મૂકીને જોઈ લઈએ તો 2/3 અને 3/4. જો બેના અંશ અને છેદ છે સરખા નથી તો આ ગુણોત્તર સરખો નથી. હવે આનો તમે ઉકેલ મેળવો એટલે કે અહીંયા વાયને કરતાં બનાવીને તમે એક્સની અલગ અલગ કિંમતથી આલેખ દોરો તો આલેખ છે તમને છેદતી રેખા મળશે અને તમને એક ઉકેલ છે એ મળશે. તો આ આખું જે છે એ શરત આના ઉપર આધારિત છે. A1/A2 B1/B2. તો તમને A1 થી C2 છે લખતા આવડે તો જ તે તમને આ શરતની અંદર ખબર પડે. તો આવી શરત હોય ત્યારે જોડ છે એ સુસંગત કહેવાય અને આલેખ છે એ કેવી મળે આપને? છેદતી રેખા. હવે બીજું છે તો બીજી શરત શું છે? તો કે A1/A2 બરાબર B1/B2 બરાબર નથી C1/C2. એટલે કે આને લખી શકાય કે A1/A2 એ બરાબર નથી C1/C2 અને B1/B2 બરાબર નથી C1/C2. તો આપણે કુલ 3 વખત કરવું પડશે. એક તો A1/A2 B1/B2 બે કેવા થવા જોઈએ? સરખા. અને A1/A2 એ C1/C2 સાથે સરખું ન થવું જોઈએ અને B1/B2 છે C1/C2 સાથે સરખું થવું જોઈએ નહીં. સરખાનો અર્થ છે ગુણોત્તર છે એ સરખો થવો જોઈએ નહીં. તો હવે તો કે આનું એક ઉદાહરણ લઈએ આપણે. તો ઉદાહરણ તરીકે 3x પ્લસ 4y પ્લસ 5 બરાબર 0. 6x પ્લસ 8y પ્લસ 9 બરાબર 0. હવે આ બે સમીકરણ છે એમાં જુઓ તો કે A1/A2 લખો એટલે શું થાય? 3/6 થાય. અને B1/B2 લખો એટલે 4/8 થાય. હવે પહેલાં નજરે જુઓ તો બેના અંશ છેદ છે સરખા લાગે નહીં. પણ અહીંયા ઉડાડો તો અહીંયા શું થાય? 1/2. અહીંયા પણ 1/2 થાય. તો 1/2 બરાબર 1/2 થાય. એટલે A1/A2 બરાબર આપણે શું મળ્યું? B1/B2 મળ્યું.
C1 સાથે સરખામણી કરો તો C1 શું છે, તો કે C1 છે એ 5/9 છે. તો 5 અને 9 છે ઉડશે નહીં, એટલે કે અહીંયા 5/9 છે એનો કાંઈ ઉડે નહીં, એટલે કે 1/2 મળતા નથી. તો અહીંયા બરાબર નથી 5/9, એટલે અહીંયા લખાય બરાબર નથી C1/C2. તો આ શરતનું આપણે પાલન કર્યું. હવે તો કે જ્યારે પણ આવી શરત હોય ત્યારે આપણે શું મળે, તો કે જોડ છે એ અસંગત છે, એટલે કે આનો આલેખ છે એ કેવો છે, સમાંતર રેખા. અહીંયા લખીએ આલેખ સમાંતર રેખાઓ છે. બરાબર. તો સમાંતર રેખાનો આલેખ હોય એમાં A1 A2 અને B1 B2 બે સરખા હોય, પણ C1 C2 છે સરખું હશે નહીં. તો આ બીજું આપણે યાદ છે રાખશું શરત. ત્રીજી શરત છે એમાં છે કે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. જ્યારે આ ત્રણેય સરખા હોય ત્યારે આપને શું મળે છે, તો કે જોડ છે એ કેવી કહેવાય, સુસંગત, અવલંબી અને કેવી કહેવાય, સુસંગત છે. જ્યારે પણ અવલંબી અને સુસંગત હોય જ્યારે આગળ આપણે જોઈ ગયા છીએ ઉકેલ કેવો મળે, તો કે અનંત ઉકેલ. અને આલેખ છે એ કેવો હોય, તો આલેખ છે એ સમપાતી રેખા હોય, એટલે કે એકબીજા ઉપર આવેલી હોય. હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ એક કે જેમાં બધાના ગુણોત્તર કેવા થાય, એક સરખા. તો અહીંયા આપણે x + 2y + 4 = 0, પછી 2x + 4y + 8 = 0. હવે અહીંયા A1/A2 એટલે કેટલા થાય, 1/2 થાય. B1/B2 એટલે કે 2/4 થાય. અને C1/C2 એટલે કે 4/8 થાય. તો પહેલી નજરે આપણે બધા ગુણોત્તર છે કેવા લાગે, અલગ અલગ. પણ અહીંયા ઉડાડવો તો કે 2 × 2 = 2 × 4 અને 4 × 4 = 4 × 2 = 8. તો અહીંયા જો 1/2 1/2 અને 1/2 ત્રણેય ગુણોત્તર કેવા મળ્યા, એક સરખા. તો આ શરતનું પાલન થયું. આ શરત આવે એટલે શું આવે, તો કે આનો તમે આલેખ દોર્યો હોય તો એ કેવો મળે આપણે, સમપાતી રેખા. અને એનો ઉકેલ છે એ કેટલો મળે, અનંત ઉકેલ. તો આગળ જેવું આપણે શીખ્યા હતા એવી જ અહીંયા ત્રણ શરત છે, પણ A1 B1 C1 A2 B2 C2 એના ઉપર આધારિત આ શરત છે. તો આના ઉપરથી આખો સ્વાધ્યાય 3.2 છે, જેના અમુક આપણે આલેખ વગરના દાખલા છે એ શીખશું. આલેખના દાખલા છે એ આપણે મળશું જ્યારે હું શીખવાડી દઈશ. તો આ થિયરી છે એ પાકી કરજો, તો જ તે આખા ચેપ્ટરમાં તમને ખબર પડશે, નકર ખબર પડશે નહીં.